પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી હજી સુધી બહાર આવ્યું નથી। પાકિસ્તાન દ્વારા એક બાદ એક ભારત ઉપર હુમલા કરવામાં આવે છે, પરંતુ ક્યાંક તેમના દરેક હુમલા છે તે નિષ્ફળ જાય છે। ત્યારે ફરી એક વખત ગુજરાતના જે કચ્છ છે એની નજીકથી એક ડ્રોન મળી આવ્યું છે। શું છે સમગ્ર વિગતો અને આ ડ્રોન છે કે મિસાઇલ છે તેની પણ તપાસમાં શું બહાર આવ્યું તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં આપણે તમામ કચ્છના નાગરિકો હંમેશા મક્કમતાથી કાર્યરત થતા હોઈએ છીએ। આપણે હાલની પરિસ્થિતિથી તમામ અવગત છીએ। કોઈપણ નાગરિકે આ પરિસ્થિતિમાં ગભરાવાની જરૂરિયાત નથી, પરંતુ આપણે સૌએ સતર્કતા દાખવવાની ચોક્કસપણે જરૂરિયાત છે। આ પ્રકારની પરિસ્થિતિઓમાં એક નાગરિક તરીકે પણ આપણે નાગરિક ધર્મ બજાવવા માટે સુસજ્જ બનીએ એ અપેક્ષિત છે। કોઈપણ પ્રકારની અફવા ઉપર આપણે ધ્યાન ના આપીએ। કોઈપણ પ્રકારના એવા વિવાદિત પોસ્ટ હોય, અસંગત બાબતો હોય, એને સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મના માધ્યમથી આપણે એને ન ફેલાવીએ। હાલમાં આપણને ખ્યાલ છે, ડ્રોન ઉડાડવું, ફટાકડા ફોડવા, આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે કે જે લોકોમાં ભય ઉપસ્થિત કરી શકે છે, એવી કોઈપણ આપણે બાબતોથી દૂર રહીએ એ પણ અપેક્ષિત છે। આપણે વહીવટીતંત્ર તરફથી બ્લેકઆઉટની અથવા તો કોઈપણ સૂચનાઓ આપવામાં આવતી હોય એને ખૂબ ગંભીરતાથી આપણે લઈ અને એનું ચુસ્તતાપૂર્ણ આપણે પાલન કરીએ એ પણ નાગરિકો પાસેથી અને આપણા સૌના પાસેથી એ અપેક્ષિત છે। ત્યારે આપણે સૌ એનું પાલન કરવા કટિબદ્ધ બનીએ। ખાસ કરી કચ્છના જે આપણા નાગરિકો છે એ નાગરિકોને મારી એ પણ અપીલ છે, આપણે હાલના સંજોગોમાં બિનજરૂરી રીતે આપણી અવર જવર ક્યાંય પણ હોય એ ટાળીએ। આપણા વડીલો, આપણા જે પણ બાળકો અને પરિવારના એવા જે પણ લોકો છે કે જેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી આપણા પોતાના હાથમાં છે। એમની સુરક્ષા અને એમની ચિંતા આપણે સૌ પ્રથમ કરીએ। મારી આપ સૌને વિનમ્ર અપીલ પણ છે, નાગરિક ધર્મ તરીકે આપણે સૌ સ્વૈચ્છિક બ્લેકઆઉટમાં પણ સહયોગ આપી અને જોડાવવું જોઈએ। કોઈપણ પરિસ્થિતિમાં તંત્ર તરફથી ચોક્કસપણે આ પ્રકારની માહિતી આપવામાં આવતી હોય છે, પરંતુ સમયની મર્યાદાઓ વગેરેને ધ્યાને લેતા કોઈપણ વિપરીત પરિસ્થિતિ ઉપસ્થિત થાય એના કરતાં આપણે સૌ સ્વૈચ્છિક રીતે બ્લેકઆઉટમાં જોડાઈએ અને બિનજરૂરી રીતે આપણી કોઈપણ એવી જે લાઇટ છે એ લાઇટ બહાર જળતી ન રહે એ આપણે નાગરિક તરીકે આપણું પોતાનું પણ, આપણા પરિવારનું, આપણા ઘરનું, આપણા શેરીનું, આપણી ગામનું, આપણા વોર્ડની અને સંપૂર્ણ રીતે એઝ એ સમાજ તરીકે એકમેકના સહયોગથી આપણે આ પ્રકારની તમામ પરિસ્થિતિઓમાં જે પણ સૂચનાઓ આપણને અપેક્ષિત છે, એક નાગરિક તરીકે આપણી જવાબદારી જે અપેક્ષિત છે એ આપણે સૌ સાથે મળી અને નિભાવીએ। આભાર। આપણે બધા જાણીએ છીએ કે દેશની વર્તમાન સ્થિતિ શું છે, આપણે કઈ સ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છીએ। ત્યારે કચ્છ જિલ્લો એક આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપર છે, સંવેદનશીલ જિલ્લો છે। ત્યારે આપ સૌને મારી નમ્ર એક વિનંતી અને અપીલ છે, બ્લેકઆઉટની અંદર આપણે સરકારનો અને તંત્રનો પૂરો આપણે સહકાર આપીએ અને જે પ્રમાણે આ સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સ્વૈચ્છિક બ્લેકઆઉટમાં જોડાઈએ। કોઈ પણ કારણ વગર આપણે ઘરની બહાર ના નીકળીએ, આપણે ઘરની અંદર રહીએ, કોઈ ડરવાની જરૂર નથી।
આ દેશનું સક્ષમ નેતૃત્વ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણી સક્ષમ સેનાબળ છે. અને એ સેનાનો જુસ્સો બુલંદ કરવા માટે આપણે સૌ સાથે મળી કરીને સરકાર અને તંત્રને દરેક ક્ષેત્રની અંદર આપણે એમને સહકાર આપીએ એવી આપ સૌ પાસે હું અપીલ કરું છું. આજે કોઈ પણ આપણે અજાણ વ્યક્તિ હોય, અજાણ ચીજ વસ્તુ હોય, જ્યારે એની જાણ થાય સરહદ ઉપરના ગામડાઓના લોકોને પણ વિનંતી છે આપણે તંત્ર અને પોલીસનો સંપર્ક કરીએ. હું પણ ભુજની અંદર મારા કાર્યાલય મધ્ય બેસું છું, તમે અમારો પણ સંપર્ક કરી શકો છો. અને આપણે ફરી એકવાર કહું છું કે આપણે સાથે મળી કરીને આ સમયની અંદર આપણે દેશનો, સરકારનો અને તંત્રનો પૂરેપૂરો આપણે એને સહકાર અને સહયોગ આપીએ એવી કચ્છની મારી સૌ લોકોને, જનતાને હું વિનંતી કરું છું. ये रहते जी कहते छाने हैं Bawa itu sih. Agar bawa berapa? Tep podes tuh kali aku. आज स्कूटर के आई मिसाइल ने ड्रोन के मारे ला 5 जने 50 ठक्का થયો ને એપડે ઓથી એવો છે મારા આજો કે તો છડ્યો ઈ ધોબી છડ્યો 5:30 વાગે છડ્યો કેવું ધોબી છડ્યો ये तो छड़ियो ये तो छड़ियो કે નહીં લાગો રાગે બાપા એ ખેતર में છડ્યો है सवाल જોતે होगा ना आग लगी कोने बना के तेरा बर्बादी में छड़्यो ભાઈ આપણી બીટા ગામની સીમમાં વેંગણીની બાજુમાં જ क्या